ગીર સોમનાથથી સમાચાર કે જ્યાં મોડી રાત્રે મેઘરાજાનું જાણે કે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। 12 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેને કારણે સીધી રીતે જનજીવન પ્રભાવિત થઈ ગયું। ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। અહીંના માલણ અને રાવલ નદી 2 કાંઠે વહેતી થઈ ચૂકી છે। માલણ નદીના પાણી અનેક ગામોમાં ઘૂસ્યા છે। અહીંના નાના સમઢિયાળા, ગાંગડા, સનખડા અને પાણખાણની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। નાના સમઢિયાળામાં લાકડાની 2 દુકાનો તણાઈ ગઈ। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર ઘૂસી ગયા હતા પાણી। ઘર વખરી પાણીમાં તણાઈ ગઈ અને લોકોને નુકસાની પણ ભોગવવી પડી। વરસાદ ધીમો પડતા હાલ સ્થિતિ કાબૂમાં છે। ગીર સોમનાથમાં ગીર ગઢડાના ઉનામાં ધોધમાર વરસાદના મળી રહ્યા છે અહેવાલ, જ્યાં ભારે વરસાદને પગલે અહીંના કણેરી ગામના ઘરોમાં ઘૂસી ગયા છે પાણી। અનેક ઘરોમાં ઢીચણ સમાણા પાણી ઘૂસ્યા। ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોની મુશ્કેલી પણ વધી ચૂકી છે। આ દ્રશ્યો આપ જુઓ, કઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંના આ રહીશો કરી રહ્યા છે, કારણ કે ભારે માત્રામાં જે વરસાદ વરસ્યો તેને કારણે તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા અને તેને કારણે તેમની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે।